મામા મારી પદ્માને કહેજો આ ગીત સોશિયલ મીડિયામાં હાલ ખૂબ ટ્રેન્ડિંગ છે અને સારી વાત છે કે આવા ગીતોના માધ્યમથી ફરીથી આવી એક અદ્ભુત પ્રેમ કથા જીવંત થઈ. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં આવા ગીતોમાં જે રીલ્સમાં ઠોકમ ઠોક કરે છે ને એ લોકોને ખબર નથી કે શું આ અદ્ભુત પ્રેમ કથા હતી. આમ તો દુનિયાની અંદર ઘણી બધી અદ્ભુત પ્રેમ કથાઓ થઈ, જેમ કે રોમિયો જુલિયટ, શિરી ફરહાદ અને મુમતાઝ અને શારજહાન, અને એ બધી આપણે સાચી પણ માની લઈએ છીએ. પણ આપણી જ્યારે પ્રેમ કથાઓની વાત આવે ને ત્યારે આપણે એમાં ઘણા બધા પ્રશ્નો થાય છે અને આપણે સ્વીકારતા નથી. પરંતુ અદ્ભુત પ્રેમ કથાઓ જો ક્યાંય પાંગરી હોય ને તો એ બરડાની આજુબાજુના વિસ્તારમાં પાંગરી છે. અને આ બધી પ્રેમ કથાઓ તો જીવતા જીવ પાંગરી છે, પણ મૃત્યુ બાદ જો કોઈ પ્રેમ કથા પાંગરી હોય ને તો એ પ્રેમ કથા હતી વીર માંગડાવાળો અને સતી પદ્માવતી. અને એટલે જ લખાયું કે વિજોગીના દલની વાતો કઈ હૈયે હેત સમાતું નહીં, અરે માંગડો મરદ પદ્માને એનું દિલ બેઠો તો દઈ, પછી ભૂતળા થઈને ભમતા ભેરાય ભવના સાથી થઈ, વિજોગીના દલની વાતો કઈ હૈયે હેત સમાતું નહીં. અને માંગડાવાળા આગળ વીર શબ્દ શા માટે લગાડે છે? કારણ કે પ્રેમ કથાઓ જ ખાલી હોય તો એમાં આગળ વીર ના લાગે ને. પરંતુ એ પણ જણાવી દઉં એ મિત્રોને જે વિકૃત રીતે આ પ્રેમ કથાને પીરસે છે કે વીર એટલા માટે લાગ્યું હતું કે હિન્દુની અંદર જેને માતાનું સ્થાન આપવામાં આવ્યું ને એ ગૌધનને બચાવવા માટે જેની પોતાના જીવનનું બલિદાન આપ્યું, જેની પોતાનું માથું વઢાવ્યું ને એ એવું ધર્મનું ધીંગાણું જેની ખેલું ને એ હતા વીર માંગડાવાળા. અને લાખો લોકોનું શ્રદ્ધાનું એ પ્રતીક છે. તો આવી અદ્ભુત પ્રેમ કથાઓનું આપણે સન્માન કરીએ અને એની મર્યાદા જાળવીએ. અને આ અદ્ભુત પ્રેમ કથાઓની વધારે તમારે માહિતી જોતી હોય ને તો આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક ભૂતરૂએ ભેકાર વાંચી લેજો. અને છતાંય તમને એમ લાગે ને કે આ બધું કાલ્પનિક છે તો ભાણવરની હદમાં આવેલ ભૂતવળમાં એક રાત રોકાઈ આવજો, એટલે ખબર પડી જશે કે કોણ હતા વીર માંગડાવાળા.